એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે, પણ સીસીટીવીના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો, અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં, અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે, કર્ટેન બી રાખવાનો છે, અને એ રીતે એની પ્રાઇવસી, એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે. મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં, અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે આપણે. મેં વાત કરી કે મેડિકલ એથિક્સની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાઇવસી ન જળવાય એવું ના થવું જોઈએ, પણ એ જે છે વસ્તુ પ્રાઇવસીનું ભંગનું જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર જતું રહે છે. એન્ટ્રી અને એક્ઝિટ અને પાર્કિંગ એ 3 જગ્યાએ એ લોકોએ કીધું છે. સીસીટીવીની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે, બરાબર. હા, એના રિઝોલ્યુશન બાબતે એને બધી છે, ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે કે તમારે ટીવી જે હોય એ 24 કલાક ચાલતા હોવા જોઈએ, ડીવીઆરમાં એના રેકોર્ડિંગ બરાબર થયેલા હોવા જોઈએ. એની સાથે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.